ગોપીઓના ચીરહરણ કર્યા તે, હા તો એ શું હતું? કાંઈ કૃષ્ણ દેવાધિદેવ તો મૂર્ખ તો હોય નહીં. હા એણે કીધું તમે જીવ અને શિવ એમાં એકાકાર થઈ જાઓ તો તમારે વાંધો ન આવે. એકાકારનો અર્થ એમ છે તમને કપડાં પહેરવાનું ભાન ત્યારે જ રહે ને જ્યારે તમને એમ લાગે કે તમે જીવ છુઓ. તમે મારા મય થઈ જાઓ, તમને દેહનું ભાન ન રહે તો તમને વિશ્વનું તન્મયતા થાય. વાહ તમે હજી દેહાભિમાન શબ્દ છે, દેહાભિમાન અને દેહનું જ્ઞાન બે વસ્તુ છે. તમે દૈહિક રીતે મનુષ્ય છુઓ, જીવ છુઓ, શિવ નથી. તમારે શિવત્વ પ્રાપ્ત કરવું હોય તો તમે ક્યાં ગાય કોઈ દી કપડાં પહેરે છે? સિંહ કપડાં પહેરે છે, કૂતરા કપડાં પહેરે છે, ભેંસ કપડાં પહેરે છે, કોઈ પ્રાણી કપડાં પહેરે છે? આપણા સિવાય કોઈ નહીં. છતાંય સૌથી વધુ નાગાય આપણી. પહેરેલ કપડે નાખ બધા તમે જુઓ આપણા કોઈને ગાય નીકળે, કોઈએ સેમ સેમ કીધું, આ તો સેમ સેમ ગાય તો એમને નીકળી, ભેંસ તો એમને નીકળી, પાડો એમને નીકળ્યો, સિંહ એમને નીકળ્યો. કપડાં નથી તો એ રૂપાળા છે ને લ્યો. અને આપણે કપડાં પહેર્યા હોય તો આપણી તો જાણીએ છીએ બધા ભગવાન શું છે એ. એટલે કૃષ્ણ ભગવાને આજે ચીરહરણ વાળી વાતો છે એ લીલા થકી પણ એમ કીધું કે તમારી જાણખત મર્યાદા જે છે ને એ ભીતરી છે. नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. क्या बात. આપણી બેન દીકરી સૂતી હોય, કપડા આડાવડા થાય તો આપણે ઢાંકીએ છીએ કે બીજું કંઈ કરીએ છીએ? તમે કાં તમારી બેન દીકરી છે એટલે. બિલકુલ. તો કોકની બેન દીકરીમાં તમને ઉઘાડું જોવાની શું કામ ઈચ્છા થાય? બસ આ મેસેજ હતો ભગવાનનો. તમારી જ બેન દીકરી છે, બધાના હરખા છે. એ સૂતા હોય કે આડાવડા ક્યાંક બેસવા કરવામાં આડાવડા થઈ ગયો તો આપણે શું કરીએ? બેટા આમ રાખો, રાઈટ? કારણ કે આપણી બેન દીકરી છે. તો બીજાની બેન દીકરી તમારી શું કામ ન હોય? આ ઇઝ ધ મેસેજ ઓફ ધ પીપલ ઓફ કલયુગ. આ કલયુગને મેસેજ હતો કે આમ કરાય.